પીપળી ગામે આવેલ નાગણેજી માતાજીના મંદિરે 15મા પાટોત્સવ નિમિત્તે નવચંડી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા। પાદરા તાલુકાના પીપળી ગામે આવેલ નાગણેજી માતાજીના મંદિરના 15મા પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। મંદિર ખાતે નવચંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર ખાતે સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં 15 જેટલા જોડાઓએ પૂજામાં લાભ લીધો હતો। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે ભવ્ય મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તેમજ ગામના અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં પાટોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એટલે ચોક્કસ પ્રમાણે છેલ્લા 15 વર્ષથી છે તે આ કાર્યક્રમો દર વર્ષે પરંપરાગત રીતે યોજવામાં આવતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં સમાજ સહિત સમગ્ર ગામ છે તે આ કાર્યક્રમમાં હાજર રહેતું હોય છે। ત્યારે હાલના વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય રીતે આ કાર્યક્રમ છે તે ઉજવવામાં આવ્યો હતો, જેમાં નાગણેજી માતાજીના મંદિર ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં તમામ ભક્તોએ લાભ લીધો હતો। આજરોજ પીપળી ગામે મા નાગેશ્વરી માના નિજ મંદિરે 15મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ સવારથી જ માતાના નિજ મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 જોડા પૂજા વિધિનો લાભ લઈ રહ્યા છે। સમસ્ત રાઠોડ સમાજના આગેવાન અને ગ્રામજનો પણ આ પૂજા અર્ચનમાં અને માતાજીની સેવા યજ્ઞમાં જોડાયેલા છે। વર્ષોથી નિયમિત રીતે સતત 15 વર્ષથી આ પૂજા યજ્ઞનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે, જેમાં પૂજા વિધિ બાદ સાંજે 5 વાગે શ્રીફળ હોમ, ત્યારબાદ ભવ્ય મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ આ સેવા યજ્ઞની અંદર ગામજનો અને આજુબાજુથી જિલ્લાના આગેવાન પણ સાંજ રોજ માતાની સેવામાં પણ હાજર રહે છે અને દર્શનનો ખૂબ મોટો લાભ લઈને અમને સહકાર આપી રહ્યા છે। એ બદલ અમે સૌ ગ્રામજનો આ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ।